થરાદની ધરતી પર આજે ફરી એકવાર જનતાનો જનાદેશ ગુંજ્યો છે. થરાદ વિધાનસભામાં ચારે તરફ ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા, દરેક મોરચે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને વિરોધીઓના સુપડા સાફ કરી દીધા છે. આંકડાઓ પર નજર કરીએ તો થરાદ વિધાનસભા હેઠળ આવતી જિલ્લા પંચાયતની તમામ 9માંથી 9 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે. તો બીજી તરફ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 23 બેઠકો પર ભવ્ય જીત મેળવી ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે. પરંતુ સૌથી મોટો ઉલટફેર તો થરાદ નગરપાલિકામાં જોવા મળ્યો છે. થરાદ નગરપાલિકા જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, ત્યાં પ્રથમ વખત ભાજપે ગાબડું પાડ્યું છે. ભાજપે 28માંથી 19 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે અને પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભળાવ્યા છે. આ ઐતિહાસિક અને પ્રચંડ જીત બદલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને લોકપ્રિય નેતા શ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેમણે આ વિજયને વિકાસની જીત અને જનતાના વિશ્વાસની જીત ગણાવી છે. થરાદમાં હવે ફરી એકવાર વિકાસની ગતિ તેજ બનશે, કારણ કે જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના શાસન પર મહોર લગાવી દીધી છે.